वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में इस बैठक का आयोजन हुआ था, जिस दौरान 10 कार्यों को और एक एक्स्ट्रा कार्यों को इस तरीके से कुल मिलाकर 11 कार्यों को मंजूरी के लिए लिया गया था, जिसमें से चर्चा के अंत में 10 कार्यों को मंजूरी दे दी गई है और एक कार्य को स्थगित किया गया है। दरअसल जिन कार्यों को मंजूरी दी गई है उसमें राज्य सरकार की फाइलों के डिजिटलाइजेशन से जुड़े हुए कार्य को मंजूरी मिली है, तो वहीं पूर्व जोन में बरसाती ड्रेनेज के कार्यों को मंजूरी दी गई है। इसके अलावा पूर्व जोन में बरसाती चैनल और साथ ही अन्य कई कार्यों को मंजूरी दी गई है। तब आज की इस बैठक में कौन कौन से 10 कार्य मंजूर हुए, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। आज स्थायी समिति की बैठक में रेग्युलर 10 दरखास्तों और एक વધારાની दरखास्त એમ કરીને 11 દરખાસ્તો મૂકવામાં આવી હતી। એમાંથી 10 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અને એક દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે। કામની વાત કરીએ તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કોઈ કોર્પોરેશનના કામો કરવામાં આવે જેની ફાઇલો બને છે આ તમામ રેકોર્ડોને સ્કેન કરી અને રાજ્ય સરકારના સર્વર ઉપર ડિજિટલાઇઝેશનના માધ્યમ દ્વારા સ્ટોર કરવામાં આવે, જેથી કરીને ફાઇલો ખોવાઈ જેવી કોઈ ડોક્યુમેન્ટ ગુમ થવા એવા બનાવો ન બને એ માટે આજે જે સ્કેનર ખરીદવાના છે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે। 40,62,500ના ભાવપત્રક, જેમાં 125 નંગ સ્કેનર લેવામાં આવશે। આમાં ઇજાદારે 3 વર્ષની વોરંટી આપી હતી, જે નેગોશિએટ કરી અને આ વોરંટીને 5 વર્ષની કરવામાં આવી છે। ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા પૂર્વ ઝોનમાં વરસાદ સોસાયટીથી પ્રભુનગર અને પ્રભુનગર સોસાયટી નોંધાવાના 4 રસ્તા સુધી જે વરસાદી ગટર નાખવાનું કામ હતું એ કામને 8.20% ઓછા 4,14,56,283ના કામને મંજૂરી આપવામાં આવી છે। ઘણા વર્ષોથી આ નીચાણવાળો વિસ્તાર છે જેમાં પાણી ભરાતું હતું, આથી કન્સલ્ટન્ટનો ઓપિનિયન લઈ અને પાણીના પ્રવાહનો ગ્રેડિયન્ટ જોઈ અને આ પાકી આરસીસી કવર્ડ ચેનલ બનાવવાના કામને મંજૂરી આપવી, જેથી કરી અને પ્રભુનગર અને આસપાસની સોસાયટીઓ કે જ્યાં વોટર લોગિંગ થતું હતું એમને રાહત મળશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।